મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો, દાંડિયાનો દ ને ક્લાસનો ક બોલ્યા જ નહીં. હું ગોળી ખાઈને મરીશ, દવા પીને નહીં મરું. 30 વર્ષથી આના ભાષણ, સીડીઓ 10-12 સીડી પકડી હતી ને માયરો લાંબા વાળવાળાને લીમડે બાંધીને જંગલ મેં મોર નાચા અકેલા. તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને. સમાજને જાણ કેમ ન કરી? સમાજને જાણ કરવી જોઈએ. તમે 10-12 સીડી પકડી હતી, ગમે નહીં પકડી હોય તો તમે એના મા બાપને કેમ જાણ ન કરી? આનું કારણ શું? કે તમારો હગો હતો, પાછળથી કોઈની ભલામણ આવી કે ધારાસભ્ય શ્રી રહેવા દેજો, કાંતિભાઈ રહેવા દેજો. સીડી શું કરવા ભાંગી નાખી? શું કરવા તોડ નાખી તમે? અને આવા ભાષણ દેવાના તમારે? અરે MLA છો મોરબીના, આવા ઓપિનિયન હોય તમારા. અને વાતને વિષય આજે ખરેખર આયોજન જે થયું હતું સારું થયું છે. અમારા સમાજ માટે ગર્વની વાત છે. આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે આજે અમારો સમાજ આવડો મોટો ભેગો થયો. પણ કોના હિસાબે? પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે. કોઈ પર્સનલ નહોતો, પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે. અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા. સમાજના બીજા આગેવાનો ઘણા છે. મોહનભાઈ કુંડારિયા, પરસોત્તમ રૂપાલા સાહેબ, બ્રિજેશભાઈ મેરજા, પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ ઉકાણી, જેરામભાઈ વાસજડિયા, ચંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂપાલા, જિજ્ઞેશભાઈ કૈલા, નથુભાઈ કડીવાર, જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના. કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું? અને 8:30 વાગે તમે લલિતભાઈ કગથરા, 8:30 વાગે તમે કિશોરભાઈ ચીખલિયાને ફોન કરો છો. 8:30 વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો. બધાય સોમાનવાળા હોય, બીજા કોઈની જેમ નિંભરા ના હોય, સોમાનની પૈડી હોય. સભા સમાજ માટે પ્રાઉડ ફીલ કરું છું. પ્રાઉડ ફીલ કરવાની વાત છે. ખરેખર હું તો બીજા સમાજને કહું કે સમાજની એકતા રાખવી જરૂરી છે. ક્યારે પણ બેન દીકરીનો કે ક્યારે વિષય આવે તો સમાજને ભેગો થશો તો આનો રસ્તો નીકળી જશે. પત્રો તો દેખાય છે ને. કહું છું કે જે આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ પહેલાં કરી હતી આ સભા માટેની, તો એમાં ક્યાંય ચોખવટ જ નહોતી કે કોઈ રાજકીય આગેવાન આવવાના છે, આ છે તે છે. અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરાયણે આવી જાય, જે હોય તે. ચલો, ખરેખર પછી કોઈ પણ હોય એમ. એટલે મારો વાતને વિષય આ જ છે કે ખરેખર આ એક સમાજ માટે એક પ્રાઉડ ફીલ કરવાની વાત છે. બીજા સમાજને જાગવાની પણ જરૂર છે. એક બીજું, ધારાસભ્ય જે બોલ્યા છે, 30 વર્ષના ધારાસભ્ય, આ તો કેશુબાપા વખતથી હાઈલું આવે છે અને આ જ સ્પીચ ચાલે છે. સમાજને આ જ હોય છે. આ નવરાત્રિ વર્ષોથી થાય છે. આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું. તમને નહીં, પણ હું તો ખાલી ધારાસભ્યને એકને જ કહું છું. મોરબીમાં સમાજની નવરાત્રિ તો 2 જ થાય છે ને, ઉમિયા નવરાત્રિ, પાટીદાર નવરાત્રિ. મને એકે ભાઈનો ફોન 10-15 દિવસ પહેલાં હતો. મેં કીધું બોર્ડ કાંઈ નહીં, કરો તમ તારે, જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. પાટીદાર નવરાત્રિ સપોર્ટમાં છે, કરો તમ તારે. કાંઈ સિંગર જોતા હોય તો આ જોતું હોય, જે જોતું હોય, પાટીદાર નવરાત્રિ તમ તારે તમને કોસ્ટમાં કરી દેશે. નહીં કરી દે તો અહીંથી એમ મોકલી દઈશું તમ તારે. આ નવરાત્રિમાં 1-2 સિંગર ઓછા રાખશું. અને ખરેખર તમે આવી સ્પીચો કંઈ થોડી હોય. બસ મારે આટલું જ કહેવાનું, વધારે કંઈ નથી કહેવું. ભારત માતા કી જય, વંદે માતરમ.